કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ 10માં આપણી જે નવીન સ્વાધ્યાયન પોથી આપવામાં આવેલી છે તેમાં ગુજરાતી વિષયનું પાઠ નંબર 7 હું એવો ગુજરાતી જે મિત્રો કાવ્ય છે જે તમારા સ્વાધ્યાયન પોથીના ભાગ નંબર 3માં પાના નંબર 31 થી 36 ઉપર તમને મળી જશે, જેનું આપણે આ વિડીયોમાં સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન કરવાના છીએ। ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા આવેલા હોય તો વાલા વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। સાતમું મિત્રો કાવ્ય છે હું એવો ગુજરાતી। તેની અંદર વિભાગ નંબર બી ઉપર જઈશું। અ છે નીચે જોડકા યોગ્ય રીતે જોડી ફરીથી લખવાના છે। મિત્રો અહીંયા જોડકા છે પહેલું હું એવો ગુજરાતી, તો એ શું છે? તો મિત્રો એ ગીત છે જે બ માં આપેલું છે, તો આપણે અહીંયા બ લખીશું। બીજું છે વિનોદ જોશી, જન્મભૂમિ જણાવવાની છે, તો બોટાદ છે એમની જન્મભૂમિ, આપણે અ લખીશું। જંતર, તો એની અંદર આવશે વિજાણંદ, તો ડ આવશે, તો આપણે અહીંયા ડ લખીશું। આ જવાબ મિત્રો થઈ ગયા તમારા જોડકાના। હવે પ્રશ્ન 1નો બ છે, નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલીજગ્યા પૂર્ણ કરો। મિત્રો ચોથું છે હું એવો ગુજરાતીમાં ખાલીજગ્યા નદીનો ઉલ્લેખ થયો છે, તો મિત્રો આવશે જવાબ નર્મદા નદીનો। 5 હું એવો ગુજરાતી કૃતિમાં નરસિંહ મહેતાની ખાલીજગ્યા માટે યાદ કરે છે, તો આપણો જવાબ આવશે પ્રભાતિયા માટે યાદ કરવામાં આવે છે। પ્રશ્ન 1નો ક છે નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો। મિત્રો છઠ્ઠો પ્રશ્ન છે હું એવો ગુજરાતી કાવ્યની શરૂઆત શેનાથી કવિએ કરી છે? આપણો જવાબ આવશે હું એવો ગુજરાતી કાવ્યની શરૂઆતમાં કવિએ કહ્યું છે કે ગુજરાતી છું એ જ વાતથી મારી છાતી ગર્વથી અતિશય હરખાય છે। 7મો પ્રશ્ન છે ગુજરાતનો પિંડ શેનાથી બનેલો છે? તો મિત્રો ગુજરાતનો પિંડ એ અરવલ્લીથી બનેલો છે, અરવલ્લી પર્વતની વાત કરી છે। 8 ગુજરાતના પ્રાણોમાં કોણ ધબકે છે? તો મિત્રો ગુજરાતના પ્રાણોમાં રત્નાકર ધબકે છે, સતત રત્નાકર ધબકે છે। 9 કવિએ ગુજરાતી ભાષાને કેવી કહી છે? તો મિત્રો લચકાતી કહી છે। 10 હું એવો ગુજરાતી કૃતિમાં કયા મધ્યકાલીન સાહિત્યકારોના નામનો ઉલ્લેખ થયો છે? તો મિત્રો મધ્યકાલીન સાહિત્યમાં મીરાબાઈ અને નરસિંહ મહેતા જેવા કવિઓનો ઉલ્લેખ છે। 11 હું એવો ગુજરાતી કૃતિમાં કયા બે સ્વાતંત્ર્ય સંગ્રામના મહાનુભાવોને યાદ કર્યા છે? તો જવાબ આવશે ગાંધીજી અને સરદાર પટેલ જેવા મહાનુભાવોને। 12 મારી માટીની જાયો એટલે શું? બરાબર, તેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં મિત્રો આપવાનો રહેશે। 13 કવિએ સંતોના સ્મિતને કેવું કહ્યું છે? તો જવાબ આવશે કવિએ સંતોના સ્મિતને સૌમ્ય કહ્યું છે। 14 હું એવો ગુજરાતી કાવ્યનો અંત કયા શબ્દ દ્વારા વિરમ્યો છે? તો આ કાવ્ય મહાજાતિ શબ્દ દ્વારા વિરમ્યો છે। હવે પ્રશ્ન 1નો ડ છે, નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખવાના છે। 15મું છે સત્યના આયુધની કઈ વિશેષતા છે? કવિએ ગાંધીજીના સત્યને આયુધ કહ્યું છે। વિશ્વમાં અનેક યુદ્ધો જાત જાતના આયુધોથી લડાયું છે અને ભવિષ્યમાં પણ લડાશે, પરંતુ આ સત્યરૂપી આયુધની વિશેષતા એ છે કે ગાંધીજીએ એનાથી બ્રિટિશરોને ધ્રુજાવ્યા હતા અને ભારતને આ સત્યરૂપી આયુધને કારણે જ સ્વતંત્રતા મળી હતી। વિશ્વના ઇતિહાસમાં આ એક અનોખી ઘટના છે। 16 ગુજરાતી વ્યક્તિના શ્વાસોમાં અને પ્રાણોમાં શું રહેલું છે? તો જવાબ ગુજરાતી વ્યક્તિના શ્વાસોમાં ચરોતરની મહીસાગર નદીના પાણી વહે છે, એટલે એમનામાં એ પાણીનું ખમીર છે। એમના પ્રાણોમાં રત્નાકર ધબકે છે, એટલે કે એમનું જીવન રત્નાકર જેવું સમૃદ્ધ છે। 17 કવિ ગુજરાતીને મહાજાતિ શા માટે કહે છે? જવાબ જોઈશું ગુજરાતની પ્રજા સાહજિક પ્રજા છે, વિરલ છે, અનન્ય છે, દેશ વિદેશમાં એની ખ્યાતિ છે। કહેવાય છે કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત, આમ સમગ્ર વિશ્વમાં વિસ્તરતી જાતિ
વિસ્તરતી જતી ગુજરાતીની બોલબાલાને લીધે કવિ ગુજરાતની મહાજાતિ કહે છે. હવે આપણે પ્રશ્ન 1નો ઈ જોઈશું. નીચે આપેલા પ્રશ્નોના 8-10 વાક્યમાં મુદ્દાસર ઉત્તર લખો. 18. હું એવો ગુજરાતી કાવ્યનો વક્તવ્ય સ્પષ્ટ કરો. તો જવાબ લખીશું. ગુજરાતની ભૂમિનું પ્રાકૃતિક સૌંદર્ય, નર્મદા, મહીસાગર વગેરે નદીઓ, અરવલ્લી, શત્રુંજય, ગિરનાર વગેરે પર્વતો અને રત્નાકરને કારણે ખીલી ઉઠ્યું છે. ગિરનારના સિંહો તો વિશ્વમાં વિખ્યાત છે. નવરાત્રિ પ્રસંગે કાણાવાળી માટલીમાં મુકાતા ગર્ભદીપ અને એની હસ્તે ગવાતા રાસ ગરબાની રમઝટથી વાતાવરણ ભક્તિમય બની જાય છે. સૂર્ય મંદિરનો મહિમા પણ અનોખો છે. દ્વારકાના કૃષ્ણ સૌને પ્રેમરૂપી અમૃતનું પાન કરાવે છે. આ ભૂમિએ ભારત દેશને ગાંધીજી અને સરદાર જેવા મહાપુરુષોની ભેટ આપી છે. ગાંધીજીએ સત્યરૂપી શસ્ત્રથી બ્રિટિશરોને હલાવી નાખ્યા અને દેશને આઝાદ પણ કરાવ્યો હતો. હવે આપણે વિભાગ સી ઉપર જઈશું. વ્યાકરણ વિભાગ, જેમાં 19મો પ્રશ્ન છે. સાચી જોડણી શોધીને લખો. મિત્રો, અહીંયા શત્રુંજય, તો શત્રુંજયની સાચી જોડણી આવી રીતે લખાય. આશીષ આવી રીતે લખાય છે. ગર્ભદીપ આવી રીતે લખાય છે. અને સૂર્ય મંદિરની સાચી જોડણી આ છે. ખાસ મિત્રો મગજમાં ફિટ કરી લેજો, બરાબર, જોડણી બાબતે. પ્રશ્ન મિત્રો 20 અ છે સંધિ છોડો, જેમાં પહેલું છે દિગંત. તો દિગંત બાતે આવે છે દિક વત્તા અંત, જે મિત્રો આપણે અહીંયા લખવાનું છે. બીજું છે રત્નાકર, તો રત્ન વત્તા આકર અહીંયા લખવાનું છે. સંધિ જોડો. આશીહ વત્તા વાદ, તો મિત્રો આશીર્વાદ, જે આપણે આ રીતે લખીશું. 21. નીચેના શબ્દોના સમાસ કૌંસમાંથી શોધીને ઓળખો. પહેલું છે દુહા છંદ, તો દ્વંદ્વ સમાસ છે. નર્મદા ઉપપદ સમાસ. નવરાત્રિ દ્વિગુ સમાસ. સૂર્ય મંદિર તત્પુરુષ સમાસ છે. 22. નીચે આપેલા શબ્દોના અર્થભેદ જણાવો. જેમાં પહેલું છે અલી, એટલે ભમરો થાય, અને આ અલી એટલે સખી થશે. બીજું છે અસ્ત્ર, એટલે ફેંકવાનું હથિયાર થાય, અને શસ્ત્ર એટલે હાથથી લડવાનું હથિયાર. 23. નીચેના પંક્તિઓમાં અલંકાર ઓળખાવો. પહેલું છે અરવલ્લીનો પિંડ પ્રાણમાં ધબકે છે રત્નાકર, તો આ સજીવારોપણ અલંકાર કહેવાય. બીજું, સૂર્ય મંદિરે ગુજરાત ગુજરતો હું ધવલ તેજનો ભૃંગ, તો એ રૂપક અલંકાર છે. 24. નીચે આપેલા શબ્દોમાં કયો પ્રત્યય લાગેલો છે તે જણાવો. ગુજરાતી, તો મિત્રો એમાં પર પ્રત્યય છે. પછી 25મો છે સમાનાર્થી શબ્દ શોધીને લખો. સાવજ, મિત્રો અહીં સિંહ આવશે, આપણે અહીંયા લખીશું. અમૃત, તો સુધા. રત્નાકર, તો સમુદ્ર. તલવાર, તો ખડગ. અને સૂર્ય, તો મયંક. આવી રીતે લખાય છે. હવે આપણે 26મો પ્રશ્ન જોઈશું. નીચે આપેલા વિકલ્પમાંથી સંજ્ઞાનો સાચો પ્રકાર શોધીને લખો. પહેલું છે નર્મદા, તો વ્યક્તિવાચક સંજ્ઞા. આશીષ, તો ભાવવાચક સંજ્ઞા. સંત, તો જાતિવાચક સંજ્ઞા થાય. 27મું છે રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. ગજ ગજ છાતી ફૂલવી, એટલે ખૂબ આનંદિત થવું. 28. નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. પહેલું છે કાણાવાળા ગરબામાં મૂકેલો દીવડો, તો એને ગર્ભદીપ કહેવાય. બીજું, રત્નોના ભંડાર રૂપ સાગર, તો એને રત્નાકર કહેવાય. 29મું છે વિરુદ્ધી શબ્દ આપવાનો છે. ધવલ એટલે શ્યામ. શૃંગ એટલે તળેટી. સૌમ્ય એટલે કદરૂપું. સ્મિત એટલે રુદન. આશીષ એટલે અભિષા. 20મો પ્રશ્ન છે તળપદા શબ્દોનો વિશિષ્ટ રૂપ આપો. પેલું છે ભરભાતિયા, તો પ્રભાતિયા આ રીતે લખાય. જાયો એટલે પુત્ર થાય. જંતર એટલે વાજિંત્ર. હવે મિત્રો જોઈશું 31મો પ્રશ્ન, વિશેષણ શોધીને તેનો પ્રકાર લખવાનો છે. હું સાવજની ત્રાડ, હું જ ગરવી ભાષા લચકાતી, તો અહીંયા મિત્રો વિશેષણ છે લચકાતી. બીજું છે હું નિત્ય એક આખ્યાન, તો અહીંયા નિત્ય વિશેષણ છે. હું મારી માટીનો જાયો, તો મારી એ મિત્રો વિશેષણ છે. 32મો પ્રશ્ન છે ક્રિયા વિશેષણ શોધીને લખો. તો મિત્રો પહેલા વાક્યમાં ગજગજ એ રીતિવાચક ક્રિયા વિશેષણ છે. બીજું વાક્ય છે એમાં સદા એ સમયવાચક ક્રિયા વિશેષણ છે. 33મો પ્રશ્ન છે નીચેના શબ્દોની ધ્વનિ શ્રેણી છૂટી પાડો. મિત્રો અહીંયા નર્મદા તો લખવું હોય તો ન વત્તા અ, ર વત્તા મ વત્તા અ અને દ વત્તા આ. ગર્ભદીપ ગ વત્તા અ, ર વત્તા ભ વત્તા અ, દ વત્તા ઈ વત્તા પ. નવરાત્રિ ન વત્તા અ, વ વત્તા અ, ર વત્તા આ,
ત્ર વત્તા ઈ. દ્વારિકા દ વત્તા વ વત્તા આ ર વત્તા ઈ ક વત્તા આ. શૃંગ સ વત્તા ર વત્તા ઉ ગ વત્તા અ. ગુર્જર ગ વત્તા ઉ ર વત્તા જ વત્તા અ ર વત્તા અ. તો આવી રીતે આપણે ધ્વનિ શ્રેણી છૂટા પાડીશું. હવે વિદ્યાર્થી મિત્રો વિભાગ ડી આવ્યો, એને આપણે લેખન વિભાગ કહીશું. મિત્રો તેની અંદર નિબંધ લેખન છે એ આપણે 8 ગુણમાં પૂછાતું હોય છે આપણી પરીક્ષામાં. અહીંયા નિબંધ પૂછેલો છે મારા સ્વપ્નનું ગુજરાત. વિદ્યાર્થી મિત્રો સરસ મજાનો નિબંધ છે. મારા સ્વપ્નનું ગુજરાત તમારે તમારી જાતે જેવું આવડે તેવું લખજો, કારણ કે નિબંધ એ છે કે આપણી જેટલી મૌલિકતા હશે તેટલું જ મિત્રો આપણે સારું એવું લખી શકશું પરીક્ષાની અંદર. તો આવી રીતે તમારે મિત્રો નિબંધ લખી લેવાનો છે. આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો ખૂબ જ ગમ્યો હશે, અને વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.